ગુડ મોર્નિંગ. બાર સાયન્સના ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય એમાંથી આપણે કેટલાક એમસીક્યુની ચર્ચા કરીશું મિત્રો. બાર સાયન્સ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાંથી કેટલાક એમસીક્યુની નવા કોર્સ મુજબની ચર્ચા કરીશું. સરકારશ્રીએ જે ટોપિક કેન્સલ કર્યા છે તો એ ટોપિક પર આપણે આજે ચર્ચા નહીં કરીએ. જો ઝેડ પર a star b is equal to a square plus b square, તો 2 star 3 star 4 is equal to ખાલી જગ્યા a 13 b 16 c 185 and d 12. તો દોસ્તો મૂળ તમારું ટાર્ગેટ અહીંયા રહેશે. આ વસ્તુ જો આઈડિયા આવી જશે તો કામ સિમ્પલી સોલ્વ થઈ જશે. a star b હોય તો એનો આન્સર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવે. એ મુજબ અહીંયા 2 star 3 that is 2 square plus 3 square એટલે કે 4 plus 9 is equal to 30. હવે આગળ વધીએ આપણે ગણતરીમાં. 2 star 3 star 4, પરંતુ 2 star 3 તો આપણે સોલ્વ કરી લીધું છે. 13 star 4 એટલે 13 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર. અહીંયા જે મિત્રો યાદ નથી રાખતા એમને તકલીફ પડશે કે 13 નો વર્ગ કેટલો થાય. 169 અને 4 નો વર્ગ થશે 16. 169 વત્તા 16 એટલે 185 આપણો આન્સર આવશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ આપણે. ક્વેશ્ચન નંબર 2. જો ઝેડ પર a star b is equal to a square plus b square plus ab plus 2, તો 3 star 4 is equal to option A 40, option B 39, option C 24 and option D 41. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે ને. ચાલો તો આપણે સમજીએ હવે. 3 star 4 એટલે 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર 3 into 4 plus 2. બસ આ જે સમજણ છે એ મુજબ ચાલવાનું છે. કિંમત મૂકી દીધી. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 4 તરી 12 વત્તા 2, 16 ને 9 25 ને 12 વત્તા 2 14, 5 ને 4 9, 2 ને 1 3. So 39 is the right answer. હવે મિત્રો થર્ડ ક્વેશ્ચન પર. જો a star b is equal to ab by 2 a q plus ધન સમય સંખ્યાઓ પર વ્યાખ્યાયિત હોય તો સ્ટાર માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે એટલે કે એકમ ઘટક કોણ છે એ આપણે શોધવાનું છે. A2 B3 C0 D1. હવે બેસિક થિયરી મુજબ એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટકની જો વાત કરતા હોઈએ દોસ્તો
તો એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ થાય તો ઈને સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય. આ બેઝિક આપણે જાણીએ છીએ. તો એ વસ્તુ મુજબ હવે આપણે એ સ્ટાર ઈ બરાબર એ લઈને કામ કરીએ. બાય ડેફિનેશન એ સ્ટાર ઈ વિલ બી AE by 2 is equal to A. એ કેન્સલ થઈ જશે અને E is equal to 2 મળશે. હવે 2 સ્ટાર એ બરાબર ચેક બી કરી લઈએ કે 2 સ્ટાર એ બરાબર એ પાછો આવે છે કે 2A by 2 is equal to A. યસ, બિલકુલ આવે છે. એટલે તટસ્થ ઘટક આપણને 2 મળશે. ખરું ને? આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. જો Q પ્લસ પર A star B is equal to AB by 3 તો શૂન્યેતર A નો સ્ટાર માટેનો વ્યસ્ત ઘટક ખાલી જગ્યા છે. એક સ્ટેજ આગળ લઈ ગયા તમને, એકમ ઘટક પછીનું સ્ટેજ છે વ્યસ્ત વાળું. 3 by A, B 9 by A, C 1 by A and D 2 by A. તો દોસ્તો પહેલા તો મારે તટસ્થ એકમ ઘટકની જરૂર પડશે, ત્યારબાદ હું વ્યસ્ત પર જઈશ. તો અહીં A star E બરાબર A લઈશું. So AE divided by 3 is equal to A. શૂન્યેતર A હોવાથી કેન્સલેશન મળશે and A is equal to 3. Okay? એ આપણો તટસ્થ ઘટક છે. હવે ધારો કે તમે જ્યારે MCQ એક્ઝામમાં સોલ્વ કરતા હોય તો આટલું બધું લખવાની કોઈ જરૂર નથી. રફ કેલ્ક્યુલેશન કરીને સોલ્વ કરી લો. હવે ધારો કે એનો વ્યસ્ત ઘટક બી છે. સો બાય ડેફિનેશન A સ્ટાર B બરાબર E એટલે કે 3 થાય. તો AB by 3 is equal to 3. A star B ની ડેફિનેશન મુજબ AB by 3 is equal to 3. આપણે જોઈએ છે B. કેમ? તો કે વ્યસ્ત છે એનો, એટલે B is equal to 9 by A. એનો વ્યસ્ત ઘટક. હવે દોસ્તો એક નેક્સ્ટ ક્વેશ્ચન છે જે ફોર્મ્યુલા તરીકે ખૂબ કામ લાગશે. ગણ 1 2 3 ડેશ ડેશ n પર દ્વિક ક્રિયાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. આ નોલેજ બેઝ ક્વેશ્ચન છે. તમારે આ ફોર્મ્યુલા સ્વરૂપે સીધો જવાબ યાદ રાખવાનો છે. n રેઝ ટુ n સ્ક્વેર, n રેઝ ટુ n સ્ક્વેર. બરાબર? કેટલી દ્વિક ક્રિયાઓ? તો કે n રેઝ ટુ n સ્ક્વેર. હવે જુઓ આના બેઝ ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં 2 વખત આ ક્વેશ્ચન આવી ચૂક્યો છે. ગણ 1 2 પર દ્વિક ક્રિયાઓની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન A 16, ઓપ્શન B 8, ઓપ્શન C 2, ઓપ્શન D 4. તો આન્સર આવશે ગણમાં કેટલા સભ્યો દોસ્તો? તો કે 2. એટલે આ ફોર્મ્યુલા મુજબ 2 રેઝ ટુ 2 સ્ક્વેર એટલે 2 રેઝ ટુ 4 and 2 રેઝ ટુ 4 એટલે 16. તો પોસિબલ આન્સર 16 છે. ઓકે, આ મેથડ ઉપર ખૂબ ધ્યાન આપજો. અને બહુ જ અગત્યની વસ્તુ છે. આ જે રીતે એક શબ્દ બદલશે
ગણ 1 2 પર સમક્રમી દ્વિક ક્રિયાઓની સંખ્યા ખાલી જગ્યા છે ઓપ્શન એ 8, ઓપ્શન બી 4, ઓપ્શન સી 16, ઓપ્શન ડી 27. તો મિત્રો અહીંયા તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. દ્વિક્રમી એટલે કે સમક્રમી સંખ્યાઓની સંખ્યા એ શું થશે તો કે n રેઝ ટુ n સ્ક્વેર પ્લસ n બાય 2. હવે જ્યાં તમે આવી બધી વાતો યાદ રાખવામાં કાચા પડશો તો તકલીફમાં મુકાશો. સમક્રમીની આ ફોર્મ્યુલા છે. n એટલે 2, બરાબર, 2 નો વર્ગ, 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3. સો 2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8. ફરી સમજાવું, n એટલે 2, 2 સ્ક્વેર 4 પ્લસ 2 એટલે 6 ડિવાઇડેડ બાય 2 એટલે 3. સો 2 ક્યુબ એન્ડ 2 ક્યુબ ઇઝ 8. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, જે ક્રમ આવતો હોય તે ક્રમમાં f is from n cross n to n. f is from n cross n to n એટલે કે પ્રદેશ ક્રમયુક્ત જોડોનો ગણ છે અને સહપ્રદેશ પ્રાકૃતિક સંખ્યા છે. f of mn is equal to m plus n. તો વિધેય ખાલી જગ્યા છે. એમનો ઈરાદો એક વ્યાપ્ત, એક નથી, વ્યાપ્ત નથી, એ સંદર્ભમાં છે. વિકલ્પો મેં અહીંયા જાણી જોઈને નથી લખ્યા, બરાબર, પણ એક અને વ્યાપ્તની વાતો લખવાની છે. તો દોસ્તો, પ્રાકૃતિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડો પ્રદેશમાં છે એટલે 1 1 થી સ્ટાર્ટ થાય. તો અહીંયા જોતામાં જ મને એવી ખબર પડી કે f of 2 3 that is 2 plus 3 બરાબર 5 અને f of 3 2 એટલે 3 plus 2 is equal to 5. આમ ક્રમયુક્ત જોડની વાત કરીએ તો 2 3 અને 3 2 ભિન્ન ક્રમયુક્ત જોડો છે. તેમ છતાં એમના આન્સર f23 is equal to f32. માટે f એક વિધેય નથી. વળી જો એના વિસ્તારની વાત કરો દોસ્તો તો અહીંયાથી જ ખબર પડે કે સૌથી પહેલી જોડ એક આવે એટલે 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4 આવા જવાબો આવશે. એટલે કે એક જવાબ આમાં કોઈ સંજોગોમાં નહીં લાવી શકો કારણ કે તમારી ઓર્ડર પેર n ક્રોસ n ની છે. એટલે પ્રદેશ અને વિસ્તાર સહપ્રદેશ અને વિસ્તાર સમાન થતો નથી. જેનો સહપ્રદેશ અને વિસ્તાર સમાન થાય ને એને વ્યાપ્ત કહેવાય. એટલે f વ્યાપ્ત વિધેય નથી. આમ ફાઇનલ આન્સર આવી જશે f એ એક વિધેય નથી અને વ્યાપ્ત પણ નથી. રાઈટ. હવે દોસ્તો સંયોજિત વિધેયની વાત કરીએ. સંયોજિત વિધેયના સિદ્ધાંતોમાં ખબર છે ને આપણને, તો જોઈ લો. અહીંયા બધા n to n ના ફંક્શન છે એટલે કે f અને g બંને n to n ના છે. તો એમના સંયોજન પોસિબલ છે જ, ખરું ને? f પણ n થી n છે અને g પણ n થી n છે એટલે એમનું સંયોજિત વિધેય પોસિબલ છે. હવે તમને પૂછ્યું છે GOF. So for every x belongs to n, GOF of x is equal to G of f of x. f of x છે 2x plus 3. ડાયલોગ સાંભળજો હવે. g ના સૂત્રમાં x ની જગ્યાએ આ વસ્તુ મૂકવાની. g ના સૂત્રમાં x ની જગ્યાએ આ વસ્તુ મૂકવાની. એટલે 5 2x plus 3 plus 7 એટલે 10x વત્તા 15 વત્તા 7.
મતલબ 10x પ્લસ 22. ઓકે, હું અહીંયા પૂછ્યું નથી, પણ FOG નો આન્સર શું આવશે એ તમારા માટે મૂકું છું. બરાબર, FOG શું આવશે એ તમારે મને જણાવવાનું. દોસ્તો, જો Z પર A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ 1 વડે વ્યાખ્યાયિત હોય તો સ્ટાર જૂથના નિયમનું પાલન કરે? તો જૂથના નિયમનું પાલન કરે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. A સ્ટાર B સ્ટાર C. ઓકે, તો A સ્ટાર B ડેફિનેશન પ્રમાણે A પ્લસ B પ્લસ 1 સ્ટાર C. મારે અહીંયા એક જ વસ્તુ તમને સમજાવવાની છે કે A સ્ટાર B ડિફાઇન કેવી રીતે થયો, તો કે બે જણનો સરવાળો વત્તા 1, A વત્તા B વત્તા 1. તો હવે આ પહેલો ઘટક, આ બીજો ઘટક, તો આનો જવાબ શું આવે? તો કે ભાઈ બંનેનો સરવાળો વત્તા 1 એટલે A પ્લસ B પ્લસ C પ્લસ 2. હવે જૂથની વાત કરે છે એટલે હું જૂથ બદલી જોઉં. બરાબર, હવે B અને C વાળું જૂથ લઈએ તો A સ્ટાર B પ્લસ C પ્લસ 1 એટલે કે A પ્લસ B પ્લસ C પ્લસ 1 પ્લસ 1. અહીં પણ આપણને જવાબ આ જ મળશે. બંનેમાં ઇક્વલ આન્સર આવે છે તો જૂથના નિયમનું પાલન કરે છે. તો આપણો આન્સર હા છે કે હા, જૂથના. બહુ મજાનો અને આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે કે ગણ એ 1 2 3 છે અને એક સંબંધ છે જેના ઘટકો 1 2 2 1 અને 2 3 છે. તો આર કયા પ્રકારનો છે? સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, સામ્ય છે? બરાબર, શું છે એવું છે આપણને. તો દોસ્તો, અહીંયા જો આ બધી વાતો ચેક કરવી હોય તો થોડોક રિવિઝનના સંદર્ભમાં હું વાત કરીશ અને એ આપણે અહીંયા સમજતા જઈશું કે સ્વવાચક માટે શું થાય. તો કે A belongs to R થાય for every A belongs to A. મતલબ આપેલા ગણના દરેક ઘટક માટે એ ઘટક પોતાની સાથે જ સંકળાયેલો હોવો જોઈએ. એટલે કે 1 1 2 2 3 3 આ સંબંધમાં હોય તો એ સ્વવાચક કહેવાય. અહીંયા 1 1 જ નથી દેખાતો એટલે R એ સ્વવાચક નથી. બરાબર, બીજી વાત, AB belongs to R તો BA belongs to પણ R હોવા જોઈએ. ઓબ્વિયસલી AB belongs to R for every. હું એ સૂચનાઓ નથી લખતો. AB belongs to R હોય તો એની ઉલટી ક્રમયુક્ત જોડ BA belongs to R પણ હોવી જોઈએ. તો મિત્રો, અહીંયા 1 2 નું ઉલટું 2 1 તો છે, પણ 2 3 R માં તો દેખાયો તમને, પણ એનું ઊંધું 3 2 R માં નથી. એટલે R એ સંમિત નથી. બિલકુલ સાચી વાત. હવે પરંપરિત માટે શું થતું હોય છે? AB belongs to R હોય, BC belongs to R હોય તો AC belongs to R હોવું જ જોઈએ. બરાબર, આ કનેક્શન જુઓ. A to B belongs to R, B to C belongs to R, એટલે AB belongs to R, BC belongs to R. તો AC belongs to R હોય તો પરંપરિત કહેવાય. અહીંયા 1 2 છે, બરાબર, અને 2 1 પણ છે, આ પણ R માં છે, આ પણ R માં છે, પણ 1 1 does not belong to R. ક્લિયર? તો દોસ્તો, આ મુજબ જોવા જઈએ તો એ પરંપરિત પણ નથી, સ્વવાચક નથી, સંમિત નથી, પરંપરિત નથી, તો એ સામ્ય પણ ન જ કહેવાય. તો દોસ્તો, એક વિશિષ્ટ પ્રકાર બીજો જોઈ લઈએ આપણે. f of x is equal to 1 minus 1 by x. તો f of f1 by x. તો સૌ પ્રથમ તો આપણે આટલી વસ્તુ ડિફાઇન કરી લઈએ. f of 1 by x. જો અંદર x છે તો બહાર x લખાય છે. તો હું અહીંયા 1 minus 1 upon 1 by x એવું લખી શકું. સાદું રૂપને અંતે આ 1 minus x થઈ જશે.
હવે આગળ વધીએ. f of f(1/x) is equal to, આ વસ્તુ તો આપણે તૈયાર કરીને બેઠા છે, that is 1 minus x. એટલે હવે મારે x ની જગ્યા પર આને મૂકવા પડે. 1 minus 1/1 minus x. જો x હતો તો x લખાય, તો અહીંયા 1 minus x છે તો મારે 1 minus x લખવો પડે. લસા 1 minus x minus 1 divided by, કેન્સલ થઈ જશે, minus x 1 minus x minus કોમન લઈ લઈશું તો x divided by x minus 1 એ આન્સર આવશે. તો બેઝિકલી આપણા જે નવા સુધારેલા કોર્સ છે એ મુજબ પરીક્ષા લક્ષી સરસ મજાના સિમ્પલ પ્રશ્નોની આજે મેં તમારી સાથે ચર્ચા કરી. આ જે ચેપ્ટરના આવા જ પ્રશ્નોની વધુ પ્રેક્ટિસ કરતા રહેજો દોસ્તો.